હેલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આઈ હોપ તમે બધા ખૂબ જ મજામાં અને ફાઇન છો. જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. આજે આપણે ખૂબ જ મહત્ત્વના ટૉપિક વિશે વાત કરવાની છે. તમારા પીટીની એક્ઝામ અને એક વ્યક્તિ વિશેષ તરીકે પણ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. આજે આપણે જ્યોતિબા ફૂલે છે એમના વિશે આપણે જે વાત કરવાના છે. જ્યોતિબા ફૂલે એક મહાન સમાજ સુધારક છે અને આજે એમની બર્થડે છે, બરાબર. એટલે આપણે જે એમના વિશે ચર્ચા કરવાના છે, બરાબર. સમાજ સુધારક. તો જો આપણે આજે એમના વિશે ચર્ચા કરીએ છીએ તો આ રહ્યા મહાત્માજીને ફર્સ્ટ વખત જેમને મહાત્માની ઉપાધિ મળી હતી એવા મહાત્મા જ્યોતિબા ફૂલે. તો આજે આપણે જીવન વિશે ટૂંકમાં આપણે એમને માહિતી મેળવીશું, બરાબર. તો પહેલાં એમનું આખું નામ આપણે જોઈએ કે જ્યોતિબા ફૂલેનું આખું ભારતીય ઇતિહાસમાં પ્રમુખ સમાજ સુધારકોમાં, સોશિયલ રિફોર્મર્સમાં એમનું નામ લેવામાં આવે છે, બરાબર. અને 19મી સદીમાં ભારતમાં જે ફેલાયેલા કુરિવાજો વિરુદ્ધ તેઓએ જીવન પર્યંત સંઘર્ષ કર્યો. જાતિવાદ, ઊંચ નીચ, મહિલાઓ વિશે ગેરમાન્યતાઓ, બાળકીઓ ઉપર થતા અત્યાચારો, લગ્ન દહેજ પ્રથા, બરાબર, જેવી અનેક 19મી સદીમાં તમને ખબર હશે કે ભારત દેશ આવી બધી કુપ્રથાઓથી ઘેરાયેલો હતો. આખો સમાજ આવી કુપ્રથાઓથી ખદબદતો હતો. એ વખતે ઘણા સમાજ સુધારકોએ પહેલ કરી. એમાંના એક ખૂબ જ મહત્ત્વના હતા મહાત્મા જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે સાથે એમના જે વાઈફ હતા સાવિત્રીબાઈ ફૂલે પણ ખૂબ જ સંઘર્ષ કર્યો છે. અને જ્યોતિબા ફૂલે એવા પ્રથમ વ્યક્તિ હતા આધુનિક સમાજમાં, આધુનિક ઇતિહાસના, કે જેમને મહાત્માની બિરુદ મળ્યું હતું. અને મહાત્મા ગાંધી પણ એમને સાચા અર્થમાં મહાત્મા કહેતા હતા. લોકો જ્યારે સ્વતંત્રતા સમયે મહાત્મા ગાંધીને સુભાષચંદ્ર બોઝ દ્વારા જ્યારે મહાત્મા નામ આપવામાં આવ્યું, ઉપાધિ આપવામાં આવી, ત્યારે મહાત્મા ગાંધી પોતે કહેતા કે મારા કરતાં પણ વધારે એક મહાન માણસ થઈ ગયા છે અને સાચા અર્થમાં એ જ મહાત્મા છે. અને એ મહાત્મા હતા જ્યોતિબા ફૂલે. ઓકે, તો આપણે આગળ એમના વિશે વાત કરીએ. તો તેમણે મહિલાઓના ઉત્થાન માટે વિશેષ કાર્યો કર્યા હતા, આપણે આગળ જોઈશું. તો મહાત્મા અને તેમના પત્ની, બરાબર, તેમના પત્નીનું નામ શું છે? સાવિત્રીબાઈ ફૂલે. આખું જીવન મહિલાઓના ઉત્થાન, જાતીય સમાજતા, બરાબર, ત્યારે જે જેન્ડર ઇનઇક્વાલિટી છે, બરાબર. આપણે જુઓ કે વિવિધ પ્રકારના જે ઇન્ડેક્સ આવે છે એમાં જેન્ડર ઇનઇક્વાલિટીમાં આપણે સૌથી ખરાબ પરિસ્થિતિમાં છીએ, બરાબર. તો જાતીય સમાનતા તથા જાતિગત ભેદભાવ વિરુદ્ધ તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. જ્યોતિબા ફૂલેનો જન્મ 11 એપ્રિલ 1827માં થયો હતો, બરાબર, પુણેમાં. પિતાનું નામ ગોવિંદરાવ અને માતાનું નામ ચિમનાબાઈ. તો આગળ તમે જોશો કે એમનું આખી જે મેં જીવન ચરિત્ર વાંચ્યું હતું ઘણા ટાઈમ પહેલાં, અહીંયા શોર્ટમાં છે, પણ હું તમને કહી દઉં કે એમણે ઇતિહાસમાં આવા મહાપુરુષો ઓછા જોવા મળે કે બીજા લોકો માટે સંઘર્ષ કરતાં પોતાના ઘર છોડવું પડે. જ્યારે મહાત્મા જ્યોતિબા ફૂલે પોતાની પત્નીને ભણાવવાનું નક્કી કર્યું, પોતાની પત્ની સાથે સાથે જે અન્ય બાળકીઓને ભણાવવાની મનાઈ હતી એમને ભણાવવાનું શરૂ કર્યું, તો સમાજના લોકોએ ભેગા થઈને એમના પિતા ગોવિંદરાવના કાન ભર્યા. અને એમના પિતાએ એમને એવું ફીલ થયું કે આ સમાજના નિયમો બંધનો તોડી રહ્યા છે, બરાબર. એ વખતે છોકરીઓને ભણાવવું એ સમાજની વિરુદ્ધનું કામ ગણાતું હતું, બરાબર, સમાજના નિયમોની વિરુદ્ધનું કામ ગણાતું હતું. તો એમને એવું લાગ્યું કે જ્યોતિબા ફૂલે એક સમાજ વિરુદ્ધનું કામ કરી રહ્યા છે, સમાજનો જે સ્થાપિત નિયમો છે એનો વિરુદ્ધ કામ કરી રહ્યા છે. તો જ્યોતિબા ફૂલેને અને એમની વાઈફને એમના પિતાશ્રીએ લોકોના કહેવાથી ઘરની બહાર કાઢી મૂક્યા હતા. ઓકે, તો એમનું જ્યોતિબારાવ ફૂલે છે એમના મોટેભાગે જે પેશવાઓનું શાસન હતું તેમાં ફૂલ વેચવાનું કામ કરતા, એટલે એમનું નામ અટક ફૂલે પડી ગઈ, બરાબર. તેમને મરાઠીમાં ફૂલે કહેવામાં આવતા. તેમનો જન્મ એક નિમ્ન જાતિમાં થયો હતો. નિમ્ન જાતિમાં નિમ્ન ઉચ્ચ જેવું કશું હોતું નથી, પણ બાય બર્થ કોઈ મહાન હોતું નથી એવું દકાઈ ગયા છે. પરંતુ એમને એક ઓબીસી સમાજમાં એમનો જન્મ થયો હતો. અને આગળ જતાં જ્યારે એમની એક મિત્રના લગ્નમાં જવાનું થયું ત્યારે એમને જાતિગત ભેદભાવનો જોરદાર સામનો થયો. ત્યારે એમની આંખો ખુલી ગઈ અને એમને પછી સમાજવાદ તરફ, સમાજમાં જે દૂષણો છે એના તરફ જોવાનું નક્કી કર્યું, એનો અનુભવ, અને પછી એને સુધારવાના પ્રયત્નોનું એક શરૂઆત કરી. ઓકે, તમે અત્યારે પણ આટલા ટેકનોલોજીના જમાનામાં અસ્પૃશ્યતા નાબૂદ કરવા એક ડગલું નથી ભરી શકતા. એ વખતે એ માણસે બહુ મોટી ક્રાંતિ કરી હતી. ઓકે, તો ગોવિંદરાવ અને તેમના ભાઈ પેશવા ફૂલેનું કામ કરતા હતા. ઓકે, બરાબર. શરૂઆતમાં એમને સામનો નહોતો કર્યો, પણ નાનું બાળકો લે ઓબ્વિયસલી થતો હતો, પણ એમને આઈડિયા ના આવે કે મારી અસ્પૃશ્યતા છે. પણ જ્યારે મોટો થાવ ત્યારે તમને આઈડિયા આવે. ઓકે, તો સાવિત્રીબાઈ ફૂલે લોકોએ પથ્થર માર્યા, બરાબર, પુસ્તકો જૂથવી લીધા, તો પણ ભારતના જે પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા, બરાબર. એમના વાઈફને પ્રથમ મહિલા શિક્ષિકા બનવાનું બહુમાન છે. તમે જો
આટલો મહાન માણસ કાંઈ તમને જોવા મળે કે પોતે ભણે, પોતાની વાઈફને ભણાવે, સમાજની વિરુદ્ધમાં જઈને એને શિક્ષિકા બનાવે. તો પોતાની વાઈફ પ્રત્યે, પોતાના જીવનસાથી પ્રત્યે આટલું હાર્ડ ડેડિકેશન કે સમાજ સામે લડી લે એવું તમને ભાગ્યે જ ક્યાંક જોવા મળતું હોય. બરાબર. તો જ્યોતિબા રાવે પરિવારની મદદ કરવા પોતાનો અભ્યાસ અટકાવ્યો, પરંતુ તેની ક્ષમતાને જાણતા તેમના પડોશીએ જ્યોતિરાવના પિતાને શિક્ષણ પૂરું પાડવા મનાવી લીધા. બરાબર. ફૂલ વેચવાનો ધંધો એમને શરૂ કરી દીધો હતો. બરાબર. પણ ફૂલ વેચતા પણ વાંચવાનું કંઈ ને કંઈ વાંચન ચાલુ રાખતા હતા. એમની બી પ્રતિભા હતી. તો બીજા લોકો એમના ફાધરને બનાવ્યા કે છોકરો હોશિયાર છે તો ભણવા દો. બરાબર. તેમના એક મુસ્લિમ શિક્ષક હતા અને એક ઈસાઈ વ્યક્તિ હતા તેમના પડોશી. બરાબર. આ રીતે જ્યોતિબાએ 1847માં સ્કોટિયન મિશન હાઈસ્કૂલ શિક્ષણમાં જે હાઈસ્કૂલે તેમાં પોતાનું શિક્ષણ પૂરું કર્યું. તે વખતે તેમની પ્રથા મુજબ તેના બાળ લગ્ન થઈ ગયા. 13 વર્ષની જ ઉંમરે એમના લગ્ન 9 વર્ષની સાવિત્રીબાઈ ફૂલે સાથે થઈ ગયા હતા. તો એ સમયે બહુ નાનપણમાં લગ્ન થઈ ગયા હતા, એક બાળ લગ્ન થઈ ગયા હતા. બરાબર. તો હવે આપણે પહેલો જે જાતિગત ભેદભાવ થાય છે એની વાત છે. તો ફૂલે સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે તેમના પરિવારને ક્યારેય પણ જાતિગત ભેદભાવનો સામનો કરવો પડે. તો પણ પહેલી વખત 1848માં એમને જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો. જ્યારે તેઓ પોતાના એક જે અપર કાસ્ટ બ્રાહ્મણ મિત્ર હતા એમના લગ્ન સમારોહમાં ગયા તો ત્યાં એમને સામેલ ના થવા દીધા. જો બ્રાહ્મણ મિત્રને વાંધો નહોતો, એમને જાનમાં એમના બ્રાહ્મણ મિત્ર જ બોલાવ્યા હતા. પરંતુ જે એમની સાથે જે એમનો સમાજ હતો એમના એ લોકોને વાંધો હતો કે ભાઈ એક નિમ્ન જ્ઞાતિનો થઈને બ્રાહ્મણની સાથે આગળ કેમ ચાલી રહ્યો છે બ્રાહ્મણની જાનમાં. તો એમને ધક્કો મારીને ફેંકી દેવામાં આવે. એમની જ્યોતિબા ફૂલેની આખી ડોક્યુમેન્ટરી છે, તમે જોજો, બહુ સુપર્બ છે. બરાબર. તો એમને ત્યાંથી દૂર કરવામાં આવે. બરાબર. સમારોહ સામેલ થવા પર લગ્ન અને તેના પરિવાર લોકોને જ્યોતિબાનું અપમાન કર્યું હતું. બરાબર. તો બધા ભેગા થઈને એમનું અપમાન કર્યું હતું કે ભાઈ તમે એક નિમ્ન જ્ઞાતિના વ્યક્તિને મિત્રતા રાખો, બરાબર છે, પણ આવા સામાજિક આપણે જે સમારોહ હોય એમાં તમે એમને ઇન્ક્લુડ ના કરો. બરાબર. તો એમને આવો પ્રથમ જાતિગત ભેદભાવ થયો અને ત્યાંથી જ એમણે શરૂઆત કરી દીધી સમાજ સુધારણાની. બરાબર. આઝાદીના 100 વર્ષ પહેલાં એમણે પહેલી સ્કૂલ શરૂ કરી હતી. ખૂબ જ મહત્ત્વનું છે. બરાબર. તો કેવી સ્કૂલ? તો તમે જુઓ કે જે ત્યક્ત્યા છે, બરાબર, એમના બાળકો, જે મહિલાઓ છે, નાની બાળકીઓ છે, એમને ભણવા નથી દેતા એમના બાળકો, અને જે નિમ્ન વર્ગના છે જેમને ભણવાની જ મનાઈ હતી અથવા તો જેમને ભણવું ખૂબ જ કપરું હતું એવી નિમ્ન વર્ગના મહિલાઓને પણ એમને ભણાવવાની શરૂઆત કરી દીધી હતી. ઓકે. જાતિગત ભેદભાવની ઘટનાએ તેમના મગજ પર અત્યંત અસર કરીને તેમણે એક અંદર અછૂત લોકોની યુવતીઓ માટે એક સ્કૂલ શરૂ કરી. જ્યોતિબાએ પહેલાં પત્ની સાવિત્રીબાઈને લખતા વાંચતા શીખવાડ્યું, કારણ કે એમના મદદમાં એ વખતે કોઈ આવે એવું હતું નથી. એટલે એમણે એમની વાઈફને જ શિક્ષિત કરી દીધા કે કોઈ મને હેલ્પ કરે ના કરે, મારી વાઈફ કરશે. બરાબર. 1948માં તેઓ પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા. તેમણે પોતાની કવિતામાં લોકોનું શિક્ષણનું મહત્ત્વ, બરાબર, જે સાવિત્રીબાઈ ફૂલે છે એ કવિતાઓ પણ લખતા હતા મરાઠીમાં. તો મરાઠીમાં એમણે ઘણી બધી કવિતાઓ લખી છે અને દ્વારા લોક ભાષા દ્વારા મહિલાઓમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું. પહેલાં એવું હતું કે મહિલાઓ પણ ખુદ એવું સમજતી કે આપણે ક્યાં ભણવાની જરૂર છે, આપણે તો સંસાર સંભાળવાનો છે, પણ મહિલાઓને ભણવું શા માટે જરૂરી છે એવું જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે પોતાના લોકકાવ્ય દ્વારા લોકોને સમજાવ્યું. આ પહેલને સમાજે દિલથી સ્વીકારી. જો કે ફૂલે દંપતીને ઘણી ટીકા ટિપ્પણીનો સામનો કરવો પડ્યો. બરાબર. બાદમાં સમાજ વિરુદ્ધ જવા માટે પોતાના માતા પિતાનું ઘર છોડવું પડ્યું. ઓકે. તો માતા પિતાએ પણ એમનો ત્યાગ કર્યો. જ્યારે સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ આપવા જતી હતી બાળકીઓને, તો એમની પર રસ્તામાં આવતી જતી વખતે લોકો કાદવ કીચડ નાખતા હતા, ગોબર નાખતા હતા એમની સાડી પર, કે જેથી એ સ્કૂલમાં ના જઈ શકે, ગંદા થાય. તો સાવિત્રીબાઈ ફૂલે એક મધ્યમ માર્ગ અપનાવ્યો. બુદ્ધે જે મધ્યમ માર્ગ આપ્યો છે એવો સાવિત્રીબાઈ ફૂલે એક મધ્યમ માર્ગ અપનાવ્યો અને પોતાની થેલીમાં 2 સાડીઓ રાખતી. બરાબર. 2 સાડી રાખતા. બરાબર. એટલે જ્યારે રસ્તામાં નીકળતા તો એમની પર કાદવ કીચડ નાખતા, તો કશું બોલ્યા વગર નીકળી જતા અને ત્યાં સ્કૂલે જઈ સાડી બદલીને, બરાબર, ભણાવતા અને પછી ફરીથી જ્યારે નીકળતા ત્યારે એ સાડી પહેરી લેતા. ઓકે. ગંદી સાડી. તો આવી રીતે એમનો એકદમ નિમ્ન કક્ષાએ એને લોકોએ વિરોધ કર્યો હતો. બરાબર. જે તે સમાજના રૂઢિચુસ્ત લોકોએ. બરાબર. ઘણી વખત એમની પર જીવલેણ હુમલા પણ થયા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે પર. છતાં એક ડગલું ડર્યા વગર, એક ક્ષણ પણ ડર્યા વગર એમણે પોતાની જે કાર્ય પદ્ધતિ છે ચાલુ રાખી સમાજ સેવાની. બરાબર. ડેડિકેશન તમે એમનું જુઓ કે લોકો એમને જાનનો જોખમે એ લોકો સમાજ સુધારણા કરે છે. અત્યારે પણ જે છે એવું નથી કે અત્યારે સમાજ સુધારકો નથી. અત્યારે પણ જે છે એ ગ્રાઉન્ડ લેવલે કામ કરે છે. એમને પણ સમાજની ટીકા ટિપ્પણીઓ અને મારામારીનો ભોગ બનવું પડતું હોય છે. બરાબર. સવર્ણ વિધવાઓ માટે ઘરની સ્થાપના કરી હતી. બરાબર. આ વખતે બાળ લગ્નની પ્રથા, નાની છોકરીઓને મોટા પુરુષો સાથે લગ્ન કરવામાં આવતા, જેના કારણે યુવા વિધવાઓની સંખ્યામાં વધારો થયો. ઉચ્ચ જાતિની વિધવાઓનું જીવન દયનીય હતું. બરાબર. ઉચ્ચ જ્ઞાતિની જે મહિલાઓ હતી નાની ઉંમરે જો વિધવા થઈ હતી, તમે એક પ્રેમ રોગ પિક્ચર જોશો, એમાં એવું હોય છે કે એનો હસબન્ડ મરી જાય છે તો
તો જે હિરોઈનો છે આજની પદ્મિની કોલ્હાપુરી, તો એમને મુંડન કરાવવાનું હોય છે, બરાબર. રસોઈમાં પગ નહીં મૂકવાનો, અલગથી જમવાનું, અલગ રૂમમાં રહેવાનું, આવા બધા પ્રતિબંધો હોય છે, બરાબર. તો સૌથી વધારે મહિલાઓમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ એ વખતે અપર કાસ્ટ મહિલાઓની હતી, બરાબર. તો મુંડન, ગર્ભપાત, રસોઈ કક્ષમાં પ્રવેશની આ પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવતા જે પણ વિધવા થતી એમની પર. આ સમસ્યા જોતા ફૂલે દંપતીએ ઉચ્ચ જાતિની વિધવાઓ માટે એક ઘર શરૂ કર્યું જ્યાં તેઓ પોતાનું જીવન પસાર કરી શકે, બરાબર. તો જો જે એમના મનમાં કોઈ જ્ઞાતિ પ્રત્યે એવો કોઈ ભેદભાવ નહોતો, જે મહાપુરુષોની એક ખાસ લાક્ષણિકતા હોય કે જ્ઞાતિ પ્રત્યે એમને ભેદભાવ, પણ જે જ્ઞાતિની અંદર જે રહેલા કુરિવાજો છે એના પ્રત્યે એમને વાંધો હોય, બરાબર. વિરોધ જે હતો એ પ્રથા વ્યવસ્થા સામે હતો, સિસ્ટમ સામે હતો, અંદર જે વ્યાપ્ત કુરીત્ય છે એની સામે હતો, બરાબર. તો ઉચ્ચ જાતિની વિધવાઓ માટે ઘર શરૂ કર્યું જ્યાં પોતાનું જીવન પસાર કરી શકે. ફૂલે દંપતીએ દેશનું પહેલું અનાથાશ્રમ પણ શરૂ કર્યું, જો ખાસ મહત્ત્વનું છે, બરાબર. જ્યાં તડછોડાયેલા છોકરાઓને સાચવવામાં આવતા, બરાબર. કેવું થતું એ વખતે કે નાની ઉંમરે ગર્ભવતી બની જતી, બરાબર. તો એ સંજોગોમાં ખાસ કરીને જો બાળકી થાય તો એને મારી નાખવામાં આવતી અથવા તડછોડી દેવામાં આવતી. તો આવા તડછોડા બાળકોને, બરાબર, અથવા તો ઘણી એવી વિક્ટીમ હતી, રેપ વિક્ટીમ હોય, બરાબર, એમની પર રેપ થતો પછી ગર્ભવતી થતી, તો એ બાળકનું સમાજમાં શું સ્થાન હોય, તો એમને તડછોડી દેવામાં આવતા. તો આવા ખાસ કરીને આવા બાળકો, તડછોડાયેલા બાળકોને માટે એક અનાથ આશ્રમની શરૂઆત કરી હતી, બરાબર. સાચવવામાં હતા. તેમણે એક બાળકને પણ દત્તક લીધો હતો તેને, બરાબર. અને વિધવા પુનઃવિવાહની પણ હિમાયત કરી હતી અને આ પહેલ માટે તેમની ખૂબ આલોચના થઈ હતી. તેમણે બે મહત્ત્વની બાબત એમના વિશે યાદ રાખજો કે એક વિધવા પુનઃલગ્નની એમને શરૂઆત કરી, તો એ વખતે વિધવા પુનઃલગ્ન થવા એ સમાજને માન્ય નહોતું, તેમની ખૂબ આલોચના થઈ અને એમણે ખૂબ જ સાદા રીતિ રિવાજોથી લગ્નની શરૂઆત કરી. ખર્ચાળ પદ્ધતિનો સખત વિરોધ કર્યો હતો એમણે અને એકદમ સિમ્પલિસિટીથી એમણે લગ્નની શરૂઆત કરાવડાવી અને એક લગ્ન પણ એમની હાજરીમાં એમને કરાવડાયા હતા. તો એ માટે પણ એમની પર જાનલેવા હુમલો થયો હતો અને મોટે પાયે એમના આલોચના થઈ હતી, ઓકે. ત્યાર પછી એમને મહાત્માની ઉપાધિ ક્યારે અને કેમ મળી, બરાબર. તો આટલું જીવન સંઘર્ષ કર્યો, તો બરાબર. તો સુધારક જે હતા બીજા વિઠ્ઠલરાવ કૃષ્ણજી વાડેકરે સમાજમાં તેમના કલ્યાણ અને તેમના યોગદાન માટે મહાત્માની ઉપાધિથી સન્માનિત કર્યા. તમે જોઈ લો, અહીંયા એક વસ્તુ સમજો કે મહાત્મા ફૂલેને પોતાના કામમાં મદદ કરનાર અલગ બ્રાહ્મણો પણ હતા અને મુસ્લિમ સમુદાયના હતા અને કેટલાક ઈસાઈ પણ હતા. તો દરેક સમાજમાં એવા હોય છે કે જે ઈચ્છે છે કે સમાજ સુધારણા થાય. તમે જોજો કે એવું સાવ નથી કે અત્યારે પણ જો અસ્પૃશ્યતા છે તો ઘણા અપર કાસ્ટમાં ઘણા એવા વ્યક્તિઓ છે કે ઈચ્છે છે કે અસ્પૃશ્યતા નાબૂદ થાય અને એક સમાજ તરીકે આપણે હળી મળીને રહીએ. તો એ સમયે પણ એવું હતું કે કોઈ પણ સમાજ સુધારક જેટલો એમને હેલ્પ કરનારા દરેક વર્ગના એકાદ બે જણ તો હશે જ, બરાબર. એટલે આ સમાજની લડાઈ નથી, આ બે જાતિઓ વચ્ચેની લડાઈ નથી, એટલું આપણે યાદ રાખવાનું. આ એક સમાજ સુધારણાની, એક સમાજને ક્લીન કરવાની લડાઈ હોય છે, બરાબર. તો એમને મહાત્માની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા, બરાબર. મ્યુનિસિપલ દ્વારા, બરાબર. દુર્ભાગ્યથી એમની મૃત્યુ ક્યારે થઈ ગયું? 18 નવેમ્બર 1890 રોજ મહાત્મા ફૂલેનું નિધન થયું. એમનું ડેડિકેશન જોવો કે એમને મૃત્યુ થયા એની પહેલાં એમને પેરાલિસિસ થઈ ગયો હતો અને એમને જે હાથે લખતા હતા એ હાથે જ પેરાલિસિસ થઈ ગયો. તો એમણે બીજા હાથથી લખવાની શરૂઆત કરી, બરાબર. જ્યારે મૃત્યુ થયા એના કદાચ 2 વર્ષ પહેલાં જ એમને પેરાલિસિસનો એટેક આવી ગયો હતો. તો પેરાલિસિસનો અટેક આવ્યો એમને અને એમનો એક હાથ આખો નિષ્ક્રિય થઈ ગયો, જે હાથથી એમને લખવાની શરૂઆત લખતા હતા. તો તમે વિચારો કે એમને ડેડિકેશન જોવું એમનું લખવાનું, પુસ્તકો લખવાનું, સમાજ સુધારણાનું, કે એમણે બીજા હાથથી એમને શરૂઆત કરી દીધી લખવાની, બરાબર. તો જેને કરવું છે એના માટે કશું અઘરું હોતું નથી, બરાબર. સાવિત્રીબાઈએ પછી તેમના સામાજિક કાર્યોની પહેલ ચાલુ રાખી હતી. મહાત્માને મહારાષ્ટ્ર અને ભારતના રાજ્યોમાં એકાધિક સન્માનિત કરવામાં આવે છે. ઘણી બધી યુનિવર્સિટી, મ્યુઝિયમ તથા શાક માર્કેટ અનેક જગ્યાઓનું જે નામ છે એમના નામના સન્માનમાં રાખવામાં આવે છે, સ્વાભાવિક બાબત છે, બરાબર. અને મહારાષ્ટ્રમાં જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે અને ડૉક્ટર આંબેડકર આ ત્રણનું જબરદસ્ત માન છે એમ, બરાબર. તમે જુઓ કે વ્યક્તિ એના કર્મોના કારણે કેટલો મહાન હોય છે, બરાબર. તમે ને અમે જતા રહીશું તો આજુબાજુવાળા કદાચ 2-4 દિવસ યાદ રાખશે, બરાબર. કારણ કે આપણું જે જીવન છે સેલ્ફ સેન્ટરિક છે, બરાબર.
હવે એમના જીવનમાં સૌથી વધારે કોનો પ્રભાવ હતો? તો એ વખતે મોટેભાગે પશ્ચિમ લેખકોનો આપણી પર પ્રભાવ હતો. તો સુધારાવાદી જે થોમસ પેઇન હતા એમનાથી ખૂબ જ પ્રભાવ હતા. તે સમય દરમિયાન મહાત્મા ફૂલે જે અંગ્રેજી ભાષાના નિપુણતા મેળવી હતી અને ઘણા પુસ્તકોનું પઠન કર્યું હતું. બરાબર, જો તમારે જીવનમાં સૌથી મહત્ત્વનું આગળ વધો, સારા પુસ્તકો વાંચો અને દરેક ભાષામાં સારા પુસ્તકો છે. અંગ્રેજી ભાષામાં પણ છે, ગુજરાતી ભાષામાં પણ છે, હિન્દી ભાષામાં પણ છે. તો સારા પુસ્તકો તમારા જે ચારિત્રને વધારે મજબૂત બનાવે છે. બરાબર, તો એમણે ઘણા અંગ્રેજી પુસ્તકોનું પઠન કર્યું હતું. અમેરિકન રેવોલ્યુશન સાથે ધ રાઇટ્સ ઓફ મેન, બરાબર, ધ રાઇટ્સ ઓફ મેન છે, ટીમ થોમસ પેનની જે પુસ્તક છે, બરાબર, એમના મન પર ખૂબ જ પ્રભાવ પડ્યો હતો અને તેમને એમનાથી પ્રભાવિત થઈ તેમણે જાતિવાદ મિથ્યા છે એવી ભાવના વિકસિત કરી હતી. બરાબર, અને તેમના શિક્ષણની સાથે સાથે મહાત્મા ફૂલે વસ્તાદ આલુજી સાલ્વે પાસે દંડપટ્ટા અને કુસ્તીનો પણ અભ્યાસ કર્યો હતો. બરાબર, એટલે એવું નથી કે સાવ માર ખાઈ જાય એવા હતા. બરાબર, અંદર ઘણા એમને જે તમે વાંચશો તો ઘણા એવા પ્રસંગો છે કે એમને લોકો મારવા આવે છે. બરાબર, તો એ એમને સમજાવે છે કે મને મારવાથી તમારી સમસ્યાનું સમાધાન થતું હોય તો મને મારી નાખો, પણ હું તો તમારા જ બાળકો, તમારી જ મહિલાઓને ભણાવવાનું કામ કરું છું, એમના ઉત્થાન માટેનું કામ કરું છું. બરાબર, તો જો થતું હોય તો તમે ટ્રાય કરીને લો, મને પતાવી દો તો તમને ખબર પડે. ઓકે, તો કઈ પુસ્તક તેમને પ્રભાવિત હતા? અમેરિકન રિવોલ્યુશન, ધ રાઇટ્સ ઓફ મેન પુસ્તક તેમને પ્રભાવિત હતા. ઓકે, થોમસ હતા સમાજક સુધારક હતા અને પછી પોતાની જાતને એમણે શરૂઆત કરી. કન્યાઓ માટેની પ્રથમ શાળા શરૂ કરી. મેં આગળ એમ જણાવ્યું તેમ જ્યોતિરાવ ફૂલેના લગ્ન 1840માં સીતારાના, બરાબર, સાવિત્રીબાઈ સાથે થયા હતા, આપણે જોયું. બરાબર, તો એમણે પોતાને શિક્ષણ આપ્યું, પવિત્ર બુલેને ભણાવ્યા અને 1848માં ખાસ યાદ રાખજો, પુણેના ભીણેવાડા ખાતે પ્રથમ કન્યા શાળાની શરૂઆત કરી હતી. ઓકે, તો પ્રથમ ક્યાં કરી હતી? ભીણેવાડા ખાતે પ્રથમ કન્યા શાળાની શરૂઆત કરી હતી. મહાત્મા ફૂલેનું કાર્ય અને સન્માન તમને જોશો કે, બરાબર, 1852માં બ્રિટિશ શિક્ષણ વિભાગ દ્વારા કેન્ડીની અધ્યક્ષતામાં મહાત્મા ફૂલેનું સન્માન કરવામાં આવ્યું હતું. બરાબર, તેના પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, બધી તો તમને આઈડિયા જ હશે. બરાબર, બાળ હત્યા નિવારણ ગૃહની સ્થાપના મહાત્મા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે કોઈને સંતાન હતું, પરંતુ દંપતીએ દલિતોની તેમના સંતાન તરીકે સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. બરાબર, અને કાશીબાઈના અશ્વંતને અપનાવીને તેમના જીવનમાં ખૂબ જ મહત્ત્વનું કામ કર્યું હતું. બરાબર, 1863 ખાસ યાદ રાખજો. ફૂલે દંપતીને અન્ય મહિલાઓને કાશીબાઈની જેમ પીડા ભોગવવી ના પડે તે માટે ભ્રૂણ હત્યા રોકવા, બરાબર, ભ્રૂણ હત્યા રોકવા માટે ગણની સ્થાપના કરી. તેના દ્વારા મહિલાઓ માટે કામ કર્યું અને વિધવાઓના વાળ ખરાવવાના વિરોધમાં એક ચળવળ શરૂ કરી. આ ખૂબ જ મહત્ત્વ છે. વિધવાઓના જે વાળ કાપવામાં આવતા એના વિરુદ્ધ એમણે ચળવળ શરૂ કરી. બધા જ જે બાર્બર, જે વાળંદ જે કામ કરતા હતા, આ કામ મહિલાઓના વાળ કાપવાનું, એમને બોલાવીને સમજાવ્યા અને વાળ ન કાપવા માટે એક આંદોલન ચલાવ્યું હતું. સમજો એ વખતે કેટલું મોટું આંદોલન કહેવાતું હશે એ રહી. બરાબર, સમાજ સુધારણાનો પાયો નાખનાર. બરાબર, એમણે પુસ્તકો લખી. બરાબર, બ્રાહ્મણનો કશાપ, ગુલામગીરી, કિસામ કા કોડા જેવી અનેક પુસ્તકો એમણે પણ લખી છે. બરાબર, અને સૌથી મહત્ત્વનું કામ એમનું સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. તો ભારતમાં એમણે 24 સપ્ટેમ્બર 1873ના રોજ મહાત્મા ફૂલે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. બરાબર, અને અસ્પૃશ્ય જાતિઓના ઉત્થાન માટે કામ કરવાની શરૂઆત કરી હતી. બરાબર, અને ડૉક્ટર આંબેડકર જે હતા એમના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. તો આ હતી એમની એક જીવન, જે આપણે કહી શકીએ જીવન, આખી એમની લાઈફ. ખૂબ જ ટૂંકમાં આગળ તમારે વાંચવું તો સારું પુસ્તક વંચાવીને વાંચજો, ન્યુટ્રલ થઈને. તમામ મિત્રોને ફરીથી વિનંતી કે ચરણને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે તથા આગળ વધાવી આ વિચારધારાને. ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.